આજરોજ વડોદરા શહેરમાં વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન અમામ સક્સેસ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી સેવા પૂરી પાડવામાં આવી છે। જેમ કે અત્યારે હાલ શહેરમાં સુસાઇડના કેસો વધતા જાય છે, તેના ઉપર તેઓ કામ કરે છે અને શહેરમાં ચાલતા નાના મોટા એનજીઓમાં કામ કરતા સોશિયલ વર્કર જેવા સુપરસ્ટારોને ભેગા થઈને 20 જેટલી સામાજિક સંસ્થાઓ એનજીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમમ ફાઉન્ડેશન દ્વારા જે વડોદરા શહેરના રિયલ લાઈફ સુપરસ્ટાર્સ છે, એટલે કે એનજીઓ 120 જેટલા એનજીઓ, આ એનજીઓના બધાને અહીં એકત્ર કરવાના, દરેક ક્ષેત્રમાંથી આવેલા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં કોઈક જે એજ્યુકેશન નથી મેળવી શકી, પરંતુ કેટલીક બહેનો એવી હોય છે કે જે લોકોને 2 ટાઈમ રસોઈ કરી અને બાળકોને મોટા કરવાથી પોતાના જીવનને પૂર્ણ કરવું નથી, પરંતુ પોતે પણ ભલે કોઈ કારણસર એજ્યુકેશન નથી મળ્યું પણ પરિવારને આર્થિક ટેકો કરવો છે। પ્રત્યેક બહેન પણ વિચારતી હોય છે કે હું મારા પરિવારને કઈક રીતે મદદરૂપ કરું, ત્યારે એ બહેનને પોતે આર્થિક રીતે મદદરૂપ કરવા માટે સક્ષમ થઈ શકે એ માટે વિના મૂલ્યે એને ટ્રેનિંગ આપવી, એને મટીરિયલ પ્રોવાઈડ કરવું અને એના દ્વારા બનાવેલી વસ્તુઓને વેચાણ અર્થે સ્ટેજ આપવું। આ તો માત્ર એક ઉદાહરણ હતું। આના જેવા અનેક, કોઈ અબોલ પશુ પક્ષીઓ માટે કાર્ય કરી રહ્યું છે, તો કોઈ વડીલો અને વૃદ્ધો માટે કાર્ય કરી રહ્યું છે, કોઈ ડે કેર ચલાવે છે, તો કોઈ વૃદ્ધો માટે ઓલ્ડ વેલકેર ચલાવે છે। તો ખરા અર્થમાં આજે મને પણ એટલા જ માટે અહીંયા આવું હતું કે આજે જ્યારે 120 જેટલા અલગ અલગ એનજીઓ અને સોશિયલ એક્ટિવિસ્ટ ભેગા થયા હોય, કારણ કે સેવા એ આપણા સૌનું એક પોતાની કહી શકાય કે અંતરની ઉર્મિથી આપણે જોડાતા હોઈએ છીએ, સેવા કરવું આપણને ગમતું હોય છે, ત્યારે કઈ રીતે ને કયા સ્વરૂપે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ એ પણ અહીંયાથી આપણને જાણવા અને સમજવા મળશે। એટલે પૂર્વીબેન જ્યારે મારી પાસે આ વિષય લઈને આવ્યા ત્યારે મેં એમને કીધું કે હું ચોક્કસ, મને વહેલું મોડું થશે પરંતુ આપના કાર્યક્રમમાં હાજરી આપીશ। અને પૂર્વીબેન તો પોતે જ એમને સેવાના મનોરથી જ છે, એ એક સાયક્રેટિસ્ટ તરીકે બાય પ્રોફેશન છે, પરંતુ કોઈને પણ સુસાઇડ એટેમ્પ કરતા અટકાવવા, અને ઘણી વખત એવું થાય છે કે કદાચ અમારા સુધી આ બધા ન પહોંચી શકે તો બેન મારે આના માટે બીજા બધાને જોડવા છે, તમારા સર્કલ, તમારામાંથી જે લોકો, તમારા ગ્રુપમાંથી જે લોકો જોડાવા માગતા હોય એમને મારો સંપર્ક કરાવશો। એટલે ખરા અર્થમાં કહેવાય નહીં કે માનવતાની મહેક પ્રસરાવે, ગુલાબનું ફૂલ હોય છે એની પોતાની સુગંધ પોતાના માટે નથી હોતી, પરંતુ એ પોતાના સંપર્કમાં આવતી હવા, અને હવા પણ એવી જ કે એ એના સંપર્કમાં આવેલા બધાને ગુલાબ પાસેથી મળેલી એ ખુશ્બુ એ પ્રસરાવતી હોય છે। આવી રીતે એનજીઓ અને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે જે કામગીરી કરતા હોય છે ને, એમનું અસ્તિત્વ પણ આવી રીતે ગુલાબના જેમ મહેકાવનારું જ હોય છે। ત્યારે હું પૂર્વીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ આ નવતર પ્રયાસ બદલ, અને આ બધા સેવા મનોરથીઓને એક સાથે ઉપસ્થિત કર્યા અને અમને પણ આ સૌને મળવાની તક મળે ને અમને એના માટે અહીંયા આમંત્રિત કર્યા એ બદલ હું એમનો આભાર અભિવ્યક્ત કરું છું, અને એમના સેવાના કાર્યક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હું પૂર્વી ભીમાણી સાયકોલોજિસ્ટ છું અને અમમ ફાઉન્ડેશન કરીને ફાઉન્ડેશન ચલાવું છું। અત્યારે વધતા જતા પ્રોબ્લેમ્સ સુસાઇડના હોય છે, આત્મહત્યા નિવારણ પર ખૂબ જ કામ કરું છું। હવે આવા સમયે બહુ જ બધા લોકો આ કામમાં લાગે અને ઓછા ખર્ચે આ કામ વધુમાં વધુ કરી શકાય, એટલા માટે વડોદરાની જનતામાં સૌથી વધારે જે કાર્યરત સમાજસેવકો છે એ બધાને જ મેં આજે અહીંયા ઇન્વાઇટ કર્યા છે, અને એ લગભગ 110ની સંખ્યામાં વડોદરાના સોશિયલ વર્કર અને એનજીઓઝ આજે અમમ ફાઉન્ડેશન સાથે જોડાઈ એક મોટી ટીમ બની રહ્યા છે। એમાંથી 20 જણા એવા જે અવિરત ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે, એ લોકોને બહુમાન કરવાનો પ્રસંગ છે, સોસાયટી સુપરસ્ટાર। આજે આ સેવકોના માધ્યમે આપણે લોકોને મોટિવેટ કરવાના છે કે વિશ્વમાં જન્મ લીધો છે તો બધા ઘણા કામ કરવાના બાકી છે। તો આજે એક તરફ સરકાર હોય, એક તરફ સમાજ હોય, ત્યારે એનજીઓઝ ભેગા મળીને આ દેશને હજી પ્રગતિશીલ દેશ બનાવવા માટે મથે ત્યારે શું પરિણામ આવે એ અહીં આવીને જોઈ શકાય એમ છે। ખૂબ જ નિસ્વાર્થ ભાવે કામ કરતા લોકો, જે લોકોને ખૂબ મદદ કરે છે, સમાજ માટે ખૂબ ઉપયોગી છે, એવા બધા જ વિરલાઓને આજે અમે ઇનામ અને એવોર્ડ આપીને સન્માનિત કરવાના છે। અને આવું જોઈને દરેક એનજીઓ
એની સાથે નાના નાના ઊભા થતા કુમળા છોડ જેવા જે એનજીઓસ છે એને સપોર્ટ કરશે અને આવતા આગામી સમયમાં એ લોકોને પણ મજબૂત બનાવશે. એટલે અત્યાર સુધી એનજીઓસ સમાજની પણ મદદ લેતું હતું અને CSR ફંડ્સ માટે કંપનીઝની પણ મદદ લેતા હતા. હવે એનજીઓસ એકબીજાને પણ મદદ કરશે અને સમાજને વધારે ને વધારે આગળ લાવશે. થેન્ક યુ. હું પૂર્વી ભીમાણી અમમ ફાઉન્ડેશનથી, અને મારી સાથે સતત આ જ કાર્યમાં જોડાઈ છે મયુરી શાહ, જે સક્સેસ ફાઉન્ડર્સ ચલાવે છે. એણે નિસ્વાર્થ ભાવે આટલા મોટા આયોજનમાં નો ખૂબ સરસ સહયોગ આપ્યો છે. એ અને એની ટીમ 2 મહિનાથી લગાતાર આ લોકો વિશેની માહિતી ભેગી કરે છે અને જે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે એ માટેની તૈયારીઓ કરે છે. થેન્ક યુ. મારું નામ મયુરી શાહ છે અને હું અમમ NGO સાથે ઘણા ટાઈમથી કામ કરું છું. અમે લોકો ડિજિટલી અમમ અને ઘણા બધા એવા NGO છે જેને અમે સપોર્ટ કરીએ છીએ, કેમ કે કામ તો બધા જ કરે છે. NGO એવું કહે છે કે ભાઈ અમે કામ કરીએ પણ કોઈને દેખાવું ના જોઈએ, પણ જ્યાં સુધી તમે શું કામ કરો છો એ લોકો સુધી પહોંચશે જ નહીં તો કેવી રીતના ખબર પડશે કે અહીંયા આ વસ્તુની જરૂર છે. એટલા માટે હું મયુરી જાદવ સક્સેસ ફાઉન્ડર કરીને કંપની રન કરું છું અને આવા જેટલા પણ NGO છે બધાને અમે ડિજિટલી સપોર્ટ કરીને આગળ વધવા માટે મદદ કરીએ છીએ. એટલા માટે જ અમે આ અવોર્ડ સેરેમનીમાં ભાગ લીધો છે સાથે. થેન્ક યુ. જયાબેન ઠક્કર, પૂર્વ સાંસદ વડોદરા. અમમ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. આનંદ અને ગૌરવ એ વાતનું છે કે સુપરસ્ટાર્સ ને ભેગા કર્યા છે. કેવા સુપરસ્ટાર્સ? ફિલ્મોમાં તો હોય સુપરસ્ટાર્સ, પણ સમાજમાં પણ એવા સુપરસ્ટાર્સ છે કે જે પોતાના મનને આનંદ આપે, પોતાના જીવને શાંતિ આપે અને પોતે સોસાયટીને પાછું કંઈક આપી રહ્યા છે એવા ભાવ સાથે નિર્મોહી થઈને, નિર્મમ થઈને, મારું નથી મારે ભગવાનને આપવાનું છે પાછું, આવો વિચાર કરીને સેવા કાર્યો કરતા હોય એવા બધા 120 NGOsને પસંદ કરીને આજે અહીંયા બોલાવ્યા છે. અને આ NGOs અલગ અલગ કામ કરે છે. કોઈ પક્ષીને બચાવવાનું કામ કરે છે, કોઈ પર્યાવરણને બચાવવાનું કામ કરે છે, કોઈ સમાજની સુરક્ષા માટે કામ કરે છે. આપણા અમમ ફાઉન્ડેશનના બેન પૂર્વીબેન એ બહુ સરસ કામ એવું કરે છે કે આ જમાનો એવો છે કે બધા પોતપોતાનામાં ખોવાયેલા રહેતા હોય, એકલતા સાલતી હોય, કોઈની સાથે વાત ના થાય તે વખતે મન એકલું પડી જાય અને ક્યાંક ને ક્યાંક આડું અવળું થઈ જાય અને એને પછી કશું ન સમજ પડે તો હવે મરી જવું છે, આવો વિચાર આવે એટલે સુસાઇડનો વિચાર આવે, ડિપ્રેશન આવી જાય. એ લોકોને બચાવવાનું કામ આપણા પૂર્વીબેન કરે છે. આ બધા સાથે મને જોડી છે એમણે, એનો મને આનંદ અને ગૌરવ બંને છે. આજે 20 એવી વિશેષ NGOsને અમે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત.